આજની રેસીપી બાળકોથી લઈને મોટા દરેકને માટે ગુણકારી તેવો પ્રોટીન પાવડર આપણે ઘરે જ બનાવીશું. આ પ્રોટીન પાવડર જો બાળકોને રોજ જ 1 ગ્લાસમાં 2 ચમચી દૂધ સાથે આપવામાં આવે તો બાળકોની યાદશક્તિ અને એકાગ્રતામાં ખૂબ જ વધારો થશે અને શરીરને ઠંડક પણ આપશે. તો આ પ્રોટીન પાવડર આપણે અહીંયા કયા કયા ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સનો ઉપયોગ કર્યો છે તે આપણે જોઈ લેશું. આ પ્રોટીન પાવડર બાળકની કમજોરીને દૂર કરે છે અને વારંવાર બીમાર થતા હોય તે બાળકને ખૂબ જ તંદુરસ્ત બનાવશે. હવે આ પાવડર બનાવવા માટે આપણે એક કડાઈમાં ધીમા તાપે 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ અખરોટ, 100 ગ્રામ પિસ્તા, 30 ગ્રામ મેલન સીડ્સ, 30 ગ્રામ પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ પણ 30 ગ્રામ લેવાના છે. ત્યાર પછી રોસ્ટેડ ચણા 30 ગ્રામ, 2 ચમચી ચિયા સીડ્સ અને વરિયાળી પણ લેવાના છે. આ બધી જ વસ્તુને આપણે ધીમા તાપે રોસ્ટ કરવાનું છે. આ બધા ડ્રાયફ્રૂટને આપણે 1 થી 2 મિનિટ સુધી શેકી લેવાના છે, જેથી કરીને તેની અંદર રહેલો ભેજ સુકાઈ જાય અને ડ્રાયફ્રૂટ બધું શેકાઈને એકદમ સરસ કડક થઈ જાય. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ મુજબ ઓછું વધારે લઈ શકો છો. તમે જોઈ શકો છો કે 2 મિનિટ થવા આવી છે અને ડ્રાયફ્રૂટ આપણું સરસ શેકાઈને કડક થઈ ગયું છે. આ રીતે ગુલાબી કડક જ શેકવાનું છે. હવે આ ડ્રાયફ્રૂટને આપણે 10 મિનિટ એક પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે 1 બાઉલ મખાણા એટલે કે 100 ગ્રામ મખાણાને પણ આ રીતે 1 થી 1.5 મિનિટ કડક થાય ત્યાં સુધી શેકી લેશું. આ રીતે ધીમા તાપે શેકવાથી મખાણા પણ એકદમ કડક થઈ જશે. તમે જોઈ શકો છો કે મખાણા 1 થી 1.5 મિનિટ થયા બાદ એકદમ ગુલાબી કલરના થઈ ગયા છે અને શેકાઈને મિક્સ કરવા માટે રેડી છે. હવે તેને પણ આપણે ડ્રાયફ્રૂટની પ્લેટમાં એડ કરી દઈશું. હવે બધું ડ્રાયફ્રૂટ આપણે 5 થી 7 મિનિટ ઠંડુ થવા દઈશું. 2 મિનિટ પછી આપણું ડ્રાયફ્રૂટ સરસ ઠંડુ થઈ ગયું છે પીસવા માટે. તો હવે આપણે ડ્રાયફ્રૂટને આપણે થોડું થોડું મિક્સરના મોટા જારમાં લઈને એકદમ બારીક પાવડર બનાવી લેશું. આપણો પ્રોટીન પાવડર બનીને તૈયાર છે. હવે આ પ્રોટીન પાવડરને સ્વીટ બનાવવા માટે 200 ગ્રામ સાકરને આપણે પીસી લેશું અને આ સાકર પાવડરને આપણે પ્રોટીન પાવડરમાં બરાબર મિક્સ કરી દઈશું. આ પ્રોટીન પાવડર સ્વાદમાં ખૂબ જ યમી લાગે છે. જો તમે આ રીતે ઘરે બનાવેલો પ્રોટીન પાવડર એકવાર બનાવીને બાળકને આપશો તો બાળક બોર્નવિટા કે હોર્લિક્સની ડિમાન્ડ ક્યારે પણ નહીં કરે. આ હોમમેડ પ્રોટીન પાવડરને તમે કાચની બરણીમાં કે એરટાઇટ ડબ્બામાં ભરીને 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ પ્રોટીન મિલ્ક બનાવવા માટે 1 ગ્લાસ માટે 2 ચમચી પ્રોટીન પાવડર અને ગરમ અથવા ઠંડા દૂધ સાથે બનાવીને સવાર સાંજ બાળકને આપી શકો છો. આ દૂધને ગાર્નિશ કરવા માટે બદામ, પિસ્તા અને કેસર નાખીને તમે બાળકને આપી શકો છો. તૈયાર મળતા કેમિકલવાળા પાવડરની જગ્યાએ તમે ઘરે બનાવેલા આ પ્રોટીન પાવડરનો ઉપયોગ કરશો અને બાળકને રોજ સવારે ગ્લાસમાં મિક્સ કરીને આપશો તો બાળકની પાચન શક્તિ મજબૂત બનશે, મગજને ઠંડક આપશે, યાદશક્તિ વધારશે અને શરીરની કમજોરી દૂર કરીને એનર્જેટિક રાખશે. ગમે તેવી બીમારી હોય, કમજોરી હોય, આખો દિવસ થાક લાગ્યા કરતો હોય તો આ દૂધ તમે સવાર સાંજ 2 ટાઈમ પણ લઈ શકો છો. ફક્ત 1 જ મહિનાના પ્રયોગથી તમે અનુભવી શકશો કે આ દૂધનો પાવર કેટલો છે. જેને વાળ ખરતા હોય, સ્કિનની પ્રોબ્લેમ હોય અથવા તો આંખોના નંબર દૂર કરવા હોય તો તેના માટે પણ આ પ્રોટીન પાવડર ખૂબ જ ઇફેક્ટિવ છે. તો તમે પણ આ પ્રોટીન પાવડર જરૂરથી ઘરે બનાવજો.